પાઠ અધ્યાય 16 કલમ 9 થી 15. મગદલાની મરિયમને દર્શન. રવિવારને દિવસે વહેલી સવારે સજીવન થઈને ઈસુએ સૌપ્રથમ મગદલાની મરિયમને દર્શન દીધા. એ મરિયમમાંથી એમણે પહેલા 7 અબદૂતોને કાઢ્યા હતા. તેણે જઈને આ સમાચાર ઈસુના શુભમગ્ન અને વિલાપ કરતા અંતેવાસીઓને આપ્યા. ઈસુ જીવે છે અને મેં એમને જોયા છે એમ તેમણે મરિયમને મુખેથી સાંભળ્યું, પણ તેમને વિશ્વાસ બેઠો નહીં. ત્યાર પછી તેઓમાંના 2 જણ ચાલતા ગામડે જતા હતા. તેમને ઈસુએ જુદા જ રૂપમાં દર્શન દીધા. એ લોકોએ પણ પાછા જઈને બીજા શિષ્યોને સમાચાર આપ્યા, પણ તેમના ઉપર પણ કોઈને વિશ્વાસ બેઠો નહીં. એ પછી 11 શિષ્યો ભોજન કરવા બેઠા હતા. ત્યાં ઈસુએ તેમને દર્શન દીધા અને પોતાને ફરી સજીવન થયેલા જોનારાની વાત તેમણે માની નહોતી. તેથી તેમની અશ્રદ્ધા અને જડતા માટે તેમને ઠપકો આપ્યો. પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. આ પ્રભુની વાણી છે. જય ઈસુ. વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે જ્યારે ઈસુ દર્શન આપે છે, પહેલા મગદલાની મરિયમને આપે છે, જેમાંથી એમણે 7 અબદૂતોને કાઢ્યા હતા. ત્યારબાદ રસ્તે ચાલતા 2 વ્યક્તિઓને દર્શન આપે છે. પણ આ વસ્તુ ઉપર શિષ્યોને શ્રદ્ધા બેસતી નથી. મગદલાની મરિયમનું કહ્યું તેઓ માનતા નથી, વિશ્વાસ કરતા નથી કે સાચે જ મગદલાની મરિયમને પ્રભુ ઈસુના દર્શન થયા છે. ત્યારે જાતે ઈસુ શિષ્યોની વચ્ચે આવીને તે લોકોને ઠપકો આપે છે, કારણ કે તેઓ શ્રદ્ધા રાખતા નથી. ઘણી વખત પ્રભુ આપણા જીવનમાં આ રીતે કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે, વ્યક્તિઓ થકી, ધર્મગુરુઓ થકી, ધર્મજનો થકી, પણ આપણા હૈયામાં આપણે એ શ્રદ્ધાનું બીજ રોપતા નથી અને આપણે અશ્રદ્ધા રાખીએ છીએ, માનવા તૈયાર થતા નથી. કદાચ આપણી જે સાંપ્રત સ્થિતિ છે એના લીધે, કદાચ મુશ્કેલીઓ છે એના લીધે, કે અન્ય કારણોને લીધે. પણ પ્રભુ કહે છે કે જાઓ અને મારા શુભ સંદેશની ઘોષણા કરો. અર્થાત સૌથી પહેલા મારા શુભ સંદેશનું બીજ તમારા હૈયામાં રોપો. પોતાના હૈયામાં રોપવાની જરૂર છે, જેથી કરીને આપણા ખ્રિસ્તી ધર્મજનોને આપણે આપણા પ્રભુનો સંદેશો આપી શકીએ. શરૂઆત કરીએ પોતાના હૃદયથી, પોતાના ઘરથી. જય ઈસુ.